નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા। તેનું મુખ્ય કારણ અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે કે વાસદ ટોલ નાકા પાસે જે પ્રકારે જે હાઈવે આવેલો પડે છે ત્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને સાથે એક ટ્રકમાં ખામી સર્જાતા આ વહેલી સવારે આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। લગભગ 1 થી 1.5 કિલોમીટર સુધી આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ અત્યારે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે કે અત્યારે આ હાઈવે પર જે ચક્કાજામ જે ટ્રાફિક જામ થયો હતો તે અત્યારે હાલ ખુલી ગયો છે અને તમામ લોકો સહી સલામત રીતે જ આ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે નો વપરાશ કરી શકે છે। પરંતુ જે પ્રકારે વહેલી સવારે જ્યારે આ માહિતી સામે આવી હતી કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર 1.5 થી 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ અત્યારે હાલ જે સ્પાર્ક ટુડે ટીમ અહીંયા ડુમર ચોકડી પાસે આવી છે અને જે પ્રકારે માહિતી મળી રહી છે કે અત્યારે હાઈવે ખુલી ગયો છે અને તમામ લોકો મુસાફરી અહીંથી કરી શકે છે। હજારોની સંખ્યામાં આ અહીંથી વાહનો પસાર અવર જવર કરતા હોય છે અને તેઓને આજે વહેલી સવારે આ ટ્રાફિક જામમાં ફસાવાનો વારો આવે તો તેનું કારણ છે કે વહેલી સવારે જે વાસદ ટોલ નાકું છે એટલે કે રિલાયન્સ અને વાસદ ટોલ નાકા વચ્ચે જે ડાયવર્ઝન આપેલું છે ત્યાં કામ ચાલી રહ્યું છે, તેને લઈને વન વે કરવામાં આવ્યો હતો અને ત્યાં એક ટ્રકમાં ખામી સર્જાઈ હતી। તેને લઈને આ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો અને આ એક ટ્રાફિક જામ 1 થી 1.5 કિલોમીટર સુધી સર્જાયો હોવાની પણ માહિતી મળી રહી છે। પરંતુ જે પ્રકારે અત્યારે માહિતી સામે આવી રહી છે કે આ એક્સપ્રેસ હાઈવે હાલ અત્યારે ફરીથી એક વખત કાર્યરત થઈ ચૂક્યો છે અને તમામ લોકો અહીંથી મુસાફરી કરી રહ્યા છે। રોજના અહીંથી હજારોની સંખ્યામાં વાહનો અવર જવર કરતા હોય છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલું પહોંચવા માટે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેની લોકો યુઝ કરતા હોય છે ને તેમાં જે પ્રકારે આજે વહેલી સવારે વાસદ ટોલ નાકા પાસે જે પ્રકારે જે ડાયવર્ઝન આપેલું છે એટલે કે વન વે કરવામાં આવ્યું તો ત્યાં કામ ચાલી રહ્યું છે, તેને લઈને સાથે એક ટ્રકમાં ખામી સર્જાઈ હતી અને ખામી સર્જાવાના કારણે જ 1 થી 1.5 કિલોમીટર સુધી આ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે હવે ફરીથી આ જે હાઈવે છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ત્યાં પૂર્ણ કાર્યરત થઈ ચૂક્યો છે અને તમામ જે મુસાફરો છે, જે વાહન ચાલકો છે તે અહીંથી ફરીથી આ એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકે છે। લોકોમાં જે માહિતી હતી કે એક્સપ્રેસ હાઈવે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ અત્યારે હાલ જે પ્રકારે લોકો ત્યાંથી અહીંયા આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ જે હાઈવે છે ફરીથી કાર્યરત થઈ ચૂક્યો છે અને તમામ જે અહીંથી અવર જવર કરનાર લોકો છે તે લોકો પણ આ હાઈવે પરથી આવ્યા ત્યારે કહેતા હતા કે આ હાઈવે ફરીથી કાર્યરત થઈ ચૂક્યો છે। પરંતુ વહેલી સવારે જે આ ઘટના બની હતી કે હાઈવે પર વડોદરા એક્સપ્રેસ હાઈવે પર જે ટ્રક છે ટ્રકમાં ખામી સર્જાઈ હતી ને ખામી સર્જાવાના કારણે જ આ વડોદરા એક્સપ્રેસ હાઈવે વડોદરા અમદાવાદ જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાં ટ્રાફિક જામના જે દ્રશ્યો સર્જાયા હતા। જે પ્રકારે હજારોની સંખ્યામાં વહેલી સવારે અહીંથી લોકો નોકરી ધંધા અર્થે જાય છે, સાથે અનેક લોકો અહીંથી મુસાફરી કરતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે લોકો અહીંયાથી મુસાફરી કરી રહ્યા છે, પરંતુ જે માહિતી મળી હતી કે આ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર 1.5 થી 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ છે અને તેને બંધ કરવામાં આવ્યું છે તેવી પણ વાત સામે આવી રહી હતી। પરંતુ અત્યારે જે પ્રકારે અહીંથી માહિતી મળી રહી છે, રોજના લોકો અહીંથી જે અવર જવર કરી રહ્યા તે લોકો પણ કહી રહ્યા છે કે જે વાસદ ટોલ નાકું આવેલું છે એક્સપ્રેસ હાઈવે પાસે ત્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને કામ ચાલી રહ્યું હતું ને તેમાં એક પટ્ટા પર જે ટ્રક હતો એ ટ્રકમાં ખામી સર્જાઈ હતી અને ખામી સર્જાવાના કારણે આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવા પામ્યા હતા ને અત્યારે ફરીથી આ જે વડોદરા એક્સપ્રેસ હાઈવે છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ફરીથી કાર્યરત થઈ ચૂક્યો છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા।